આજકાલ બધા ઘરમાં પશુ પક્ષીઓ અને જીવ જંતુઓ પાળે છે, તો તમે એના વિશે શું કહેશો? એના વિશે શું કેવું લ્યા? આ પશુ પંખી પાડે છે આપણને જરાય ગમતા નથી, અને એમાં કૂતરો પાડે એની માને એની શું કરવી વાત. કેમ ભાઈ કેમ? તમે લાગે કૂતરાથી ડરતા લાગો છો એમ. એ કોણ બોલ્યું? ડરતો બળતો નથી લા, થોડો બીવું છું, એ સાચી વાત છે. કૂતરાની શું વાત કરું યાર, 2 દી પહેલા ધમન ઘરે ગયો તો એને કૂતરો પાડ્યો છે, આવડું મોટું ઢાગ્યું પાડ્યું છે. મને તો કૂતરાથી જબરી બીક લાગે, મને કે કશું નહીં કરે, કશું નહીં કરે. હું ગયો, મારા પર ભો 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 થયો, જાણે એની માસીનો પોયરો હોય હું એમ કરતો હતો હારો. પછી તો એ કૂતરો, હું ડાબે જાઉં તો મારી વાહે ડાબે એ જમણી ડાબે, બાજુ છે. ઓય. ઈ તું છોડ ને ટોપા. પછી જમણે જાવ તો મારી વાહે જમણે દોડે. અરે પછી તો હું બેહી ગયો તો મારી વાહે કૂદા કૂદ, મને સાટા સાટ થયો ગોબરીનો હારો. પછી ખોડામાં કૂતરો બેહી ગયો તો મારે બીક મારે પીદુડી છૂટી ગઈ, પરસેવો રેપઝેપ થઈ ગયો. ભાઈ ઓલું નીકળી જવાનું હતું. હવે એની તો શું કરી વાત? હવે આમાં કૂતરું બૂતરું રાખવા તો હશે. એ લોકો માનવા રાજી જ નથી કે લોકોની કૂતરાથી ફાટતી હશે. તમારા ભાઈની કૂતરાથી ફાટે છે. ના ના ભાઈ, ના ના ભાઈ, આવું ના ચાલે ભાઈ. તમને જો કૂતરાથી બીક લાગતી હોય તો એ બધું ના પડાય. ના ના ભાઈ, બંધ કરો બધા, નહીં ચાલે. નહીં બંધ કરો, બંધ કરો.